वडोदरा की सिग्नल फलिया गैंग को लेकर बड़ी खबर सामने आ रही है। दरअसल इस गैंग को लेकर रेलवे पुलिस के एसपी की ओर से प्रतिक्रिया भी दी गई है। दरअसल ये जो गैंग है उसके ऊपर गुस्सी टॉक के तहत संगठित गुनाह का केस दर्ज हुआ है। गैंग के 54 सदस्य पुलिस के ध्यान में है, जबकि जांच में और ज्यादा 8 आरोपियों के नाम सामने आए हैं। 6 नए आरोपी पकड़े गए हैं, जबकि 2 फरार है। तब खालिद उर्फ चकला को रिमांड पर भेजा गया है। खालिद के सामने 8 गुनाह दर्ज है। पाकिस्तान प्रवास के मुद्दे में संयुक्त पूछताछ की जा रही है। विभिन्न एजेंसियों की ओर से आरोपियों की पूछताछ अब तक की गई है और फरार आरोपियों को ढूंढने की कवायद जारी है। तब वडोदरा रेलवे पुलिस के एसपी अभय सोनी ने इस मामले में ज्यादा जानकारी दी है। ત્યારે જે ત્યાં કરાચી ખાતે જે રહેમાનિયા મસ્જિદ ગુજરાત કોલોની આવેલી છે એમના અમુક જે પાર્ટીશનના પહેલા થાય જે એમના જે રહેતા તો અમે લોકોએ તપાસ કરી રહ્યા છે કે હમણાં એ કોઈ પણ પ્રકારથી ત્યાં સંપર્ક કરે છે કે નહીં, પારિવારિક બાબતો શેર કરે છે કે અન્ય કોઈ પણ પ્રકારની તંત્ર સંબંધી બાબતો શેર કરે છે। આ બધું અમે પુરાવાઓ એકઠા કરી રહ્યા છે અને અન્ય એજન્સી જોડે પણ અમે લોકો સંકલન કરીને ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે। મેં ગઈ 8મી તારીખે જોઈન્ટ ઇન્ટ્રોગેશનમાં આયોજન કર્યું હતું। મારા એલસીબી એસઓજી ગોધરાના એસઓજી 4 જેટલી એજન્સીઓ હતી જેમને વિવિધ એંગલથી પૂછપરછ કરી હતી અને જે રાષ્ટ્રીય સુરક્ષા અને જે અમારી સંબંધી જે બાબતોની પણ પૂછપરછ અમે જ્યારે વિગતવાર એમાં પાસપોર્ટની તપાસણી કરી ત્યારે એવું ખબર પડ્યું કે ચાર વાર એમની એન્ટ્રી ત્યાંથી પાકિસ્તાન ખાતે જ્યારે અટારી બોર્ડરથી જાય તો ત્યાં એમને માર્ક મળેલું છે। એના સિવાય અમે લોકો આ પણ તપાસ કરી રહ્યા છે કે જે સ્પોન્સરશિપ લેટર છે 4 વખત એમને મળ્યા છે એમાંથી કોઈ ફેક કે એવા છે કે નહીં અને જેન્યુઇન લેટરથી એ લોકોએ પ્રોપર વિઝા લઈને ત્યાં પાકિસ્તાન ગયા હતા। તો આ પણ તપાસ કરી રહ્યા છે અને કોઈ પણ ફેક પાસપોર્ટનો યુઝ કરી રહ્યા કે નહીં આ પણ અમે લોકો हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।